નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર જિગ્નેશ કાલાવડિયા ગોલ્ડન ગાર્ડ એવોર્ડથી સન્માનિત। સરદાર પટેલની 75મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું। ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંક્શનનું આયોજન। જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કુર્મી પાટીદારોની એકતા માટેના પ્રયાસોની નોંધ લઈને તેમનું સન્માન કરવામાં આવ્યું। કરમસદ તારીખ 15। જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર એવા જિગ્નેશ કાલાવડિયાનું સરદાર પટેલની 75મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થાન કરમસદ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ગોલ્ડન ગાર્ડ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ્યારે સમગ્ર દેશ ભારતના રાષ્ટ્ર નિર્માતા અને એકતાના પથદર્શક પૂર્વ નાયબ વડાપ્રધાન ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે કરમસદ ખાતે 15 ડિસેમ્બરના રોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન દ્વારા એક ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર કામગીરી કરનાર સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સરદાર પટેલને આદર્શ માની કાર્યરત 12થી વધુ રાજ્યોના પ્રખર સામાજિક ચળવળકારો હાજર રહ્યા હતા। ખીચોખીચ ભરેલા કરમસદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજકો દ્વારા જિગ્નેશ કાલાવડિયાના કુર્મી પાટીદાર સમાજને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખી તેમનું એવોર્ડ દ્વારા વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું। આ તકે ધ સરદાર મિશનના પ્રણેતા ચિરાગ પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયાના સામાજિક પ્રદાનને લોકો વચ્ચે મૂકવામાં આવ્યું હતું। સરદાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ઉત્તર પ્રદેશના તેજ તર્રાર કુર્મી આગેવાન ડોક્ટર આર.એસ. પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયાને મેડલ પહેરાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ કાલાવડિયા પત્રકારત્વના માધ્યમથી લોકોના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાંચા આપતા રહ્યા છે, ત્યારે તેઓને દેશભરમાંથી પત્રકારત્વ ક્ષેત્રમાં અનેક સુપ્રસિદ્ધ એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા છે, ત્યારે આજે તેમની સામાજિક સેવાના એક અલગ જ પાસાને ધ્યાનમાં રાખી તેમનું સરદાર પટેલના જન્મસ્થાન ખાતે સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે તેમના વિશાળ મિત્રવર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે। જિગ્નેશ કાલાવડિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સ્થાપક અધ્યક્ષ છે, તેઓ દ્વારા પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્ન વૈવાહિક સમસ્યા પર હાલમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તેઓ પટેલ પરિવાર મેગેઝિનના માધ્યમથી પાટીદાર સમાજની એકતા અને વૈચારિક ક્રાંતિ માટે ખાસ પ્રયત્નશીલ છે।